મેનેજર તરીકે કામ કરે છે, નોકરી કરે છે, શાંતિભાઈ દોશી, શાંતિલાલ દોશી. એમના પોતાના ખાતામાં સોસાયટીના એકાઉન્ટથી ઓલમોસ્ટ અરાઉન્ડ 4,42,000 જેવી એમાઉન્ટ ટ્રાન્સફર કરીને લીધી. એ જે લેટર છે એના ઉપર પ્રિન્ટેડ સાઇન હતી રમણીક છેડાની. લેટરના બેઝ પર શાંતિભાઈએ ઘણા મેમ્બર્સ પાસેથી કેશ બી લીધા છે, ચેક બી લીધા છે મેન્ટેનન્સના, અને ટ્રાન્સફર બી લીધા છે ને એ બધા પોતાના પર્સનલ એકાઉન્ટમાં લીધા છે. મેમ્બર્સનું કાઉન્ટ ઉપર નીચે થતો હોય, જબકે અમારા ત્યાં સોસાયટીમાં 203 મેમ્બર છે, 203 ફ્લેટ છે, 203 મેમ્બર છે. ઓડિટ રિપોર્ટમાં 215 મેમ્બર છે. 2009 થી 2012 સુધી જે રિપેરિંગ થઈ 34 બિલ્ડિંગની, કે જેનું અમે 84 લાખમાં બધું નક્કી કરેલું, એમની સાથે ચર્ચા બી થયેલી. એ લોકોએ એ જે કાઢીને પોતાની રીતે કરાવ્યું એમાં લગભગ 1,20 લાખ રૂપિયા મેમ્બર પાસેથી, લગભગ 25-30 બી હોઈ શકે. 78 લાખની અમારી એફડીમાંથી 70 લાખ રૂપિયા વપરાય. એટલે જ્યારે અમને એ ડાઉટ આવે છે કે જ્યારે 84 લાખમાં બધું થતું હતું, એની સામે એ લોકો અંદાજે 3.5 કરોડ જેટલો ખર્ચો કર્યો અને કામ અડધા જ થયા છે, સર્વન્ટ ક્વાર્ટર્સ બન્યા નથી. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યડી ન્યૂઝ ગુજરાત. હાલ અમે છીએ વસુંધરા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, તિથલ ગામમાં, વલસાડમાં. હવે આ સોસાયટી બાબતે આને લાગતી વખતે એક ફરિયાદ થઈ છે. ફરિયાદની વાત કરીએ તો અહીં જે કારભાર સંભાળતી કમિટી છે એના અમુક સભ્યો પર, અહીં જે સ્ટાફ છે તેવા અમુક લોકો પર પૈસાની ઉચાપટના આક્ષેપો થઈ રહ્યા છે, ફરિયાદ પણ થઈ છે. અને આ ફરિયાદના આધારે પણ ઘણી બધી જૂની વાતો પર પણ અત્યારે પ્રકાશ પડી રહ્યો છે. વિગતો જે મળી રહી છે તે મુજબ ફરિયાદી રમણીકભાઈ વેલજીભાઈ છેડાએ, આ જ સોસાયટીના સભ્ય છે, તેઓએ ફરિયાદ કરી છે, જેમાં આરોપી છે શાંતિલાલ એલ દોશી, રમણીક રામજી શાહ અને નીતિન બીમાર. હવે આ જે ફરિયાદની આપણે મિત્રો વાત કરીએ ને, આ ફરિયાદ 2025માં થઈ છે. 19 નવેમ્બરની તારીખની વાત કરીએ તો હજી સુધી આના પર કોઈ જાતના પગલાં લેવાયા નથી. વારંવાર અહીંના સભ્યો દ્વારા અલગ અલગ વિભાગોમાં જે લાગતા વળગતા છે ત્યાં આગળ, હાઉસિંગ સોસાયટીને લાગતા જે વિભાગ આવે ત્યાં આગળ ફરિયાદ કરવામાં આવી છે કે ભાઈ ઓડિટ થાય, અહીંના પુરાવા પણ રજૂ થયા છે, ઇવન સીસીટીવી ફૂટેજ પણ જરૂર પડે રજૂ કરવાના પુરાવા તરીકે એ લોકોએ ફરિયાદમાં વાત કરી છે. અને ઘણી બધી એવી વાતો પર પ્રકાશ પાડ્યો છે જે જો વિભાગ કે તંત્ર ધ્યાનમાં લે તો પુરાવા બહાર આવે એ ચોક્કસપણે દેખાઈ આવે છે. મિત્રો, ભૂમિતભાઈ જો સેક્રેટરી છે, એમના વાઇફ જે હતા, પહેલાં સેક્રેટરી હતા, એમના વાઇફ ખુશ્બુબેન, એ લોકો થકી પણ ઓડિટની માંગણીઓ કરવામાં આવેલી છે. પરંતુ હાલ આપણે આ ફરિયાદની વાત કરીએ તો 19 નવેમ્બર 2025 કરવામાં આવી હતી, લીગલ ફરિયાદ કરવામાં આવી હતી. અને એમાં 3 આરોપીઓના નામ મેં તમને કીધા, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પુરાવો જે સીસીટીવી ફૂટેજ તરીકે છે તે પણ જરૂર પડે રજૂ કરશું એવું કહેવામાં આવ્યું હતું. અને બેંકના અકાઉન્ટ સ્ટેટમેન્ટ, જેમાં કે પૈસાની પર્સનલ અકાઉન્ટમાં ખાતામાં ટ્રાન્સફર થયા છે તેના પુરાવા છે, તે પણ રજૂ કરવામાં આવ્યા હતા. પણ હજુ સુધી આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી થઈ નથી. ભૂમિતભાઈ સાથે જાણીશું પ્રથમ તો કે આ ફરિયાદ પર શું છે મુદ્દો, એમના મુખે જાણવાનો પ્રયત્ન કરીશું. જી ભૂમિતભાઈ, 2008-9થી 2025 સુધીની ઓડિટની માંગણી આપ એક વિભાગમાં કરી રહ્યા છો, પરંતુ આ ફરિયાદમાં જે વાત છે, જે માહિતી છે કે અકાઉન્ટમાંથી પૈસાની ઉચાપત થઈ છે, ખોટી રીતના સહીઓ કરવામાં આવેલી છે, વગર વિગતના ખાલી ચેકો પર સહી કરવામાં આવેલી છે, એવી પણ આમાં વિગત છે. કેશમાં મેન્ટેનન્સની ઉઘરાણી કરીને એનો કોઈ હિસાબ નથી આપવામાં આવેલો, એવી પણ આમાં વાતો છે. શું છે આખો મુદ્દા, સોસાયટીઓએ જણાવ્યું? એટલે અમારા સોસાયટીમાં મેનેજર તરીકે કામ કરે છે, નોકરી કરે છે, શાંતિભાઈ દોશી, શાંતિલાલ દોશી. એમને આ ફ્રોડ કર્યો છે. એમના પોતાના ખાતામાં સોસાયટીના એકાઉન્ટથી ઓલમોસ્ટ અરાઉન્ડ 4,42,000 જેવી એમાઉન્ટ ટ્રાન્સફર કરીને લીધી છે ચેકથી. અને એ ચેક ઉપર સાઇન એ ટાઈમના સેક્રેટરી રમણીકલાલ છેડા અને રમણીકલાલ ગાલા એટલે શાહ ખજાનચી, એમની સાઇન છે. એ મેં બેંકમાંથી એની કોપી કઢાવી ચેક્સની, અને એમાં એ ખબર પડી કે આ ચેક ઉપર સહી કરેલી છે. જ્યારે મેં રમણીક છેડા સેક્રેટરી હતા એમને વાત કરી કે આવી રીતે તમારા સહીના ચેકથી શાંતિભાઈના ખાતામાં આટલી મોટી એમાઉન્ટ ટ્રાન્સફર થઈ છે ટુકડામાં, 30,000, 20,000, 25,000, 60,000 એવી એમાઉન્ટ. તો એમને કીધું કે એ મને મારી જાણમાં નથી. મેં કીધું તમારા ચેક ઉપર તમારી સાઇન છે અને ખજાનચીની સાઇન છે. એમનું કહેવાનું એવું હતું કે મારા પાસે પહેલાં મારી સહી લઈ જતા
પૂરી ચેકબુકમાં. અને એ ચેકની મેં પૂછા કરતો કે ભાઈ ક્યારે આમાં શું ભરવાનું છે, કોને આપવાના છે, તો એ એમ કહેતા શાંતિભાઈ કે હું ને ખજાનચી એ અમાઉન્ટને બધું ભરીને અમે આપી દઈશું. શાંતિલાલભાઈ દોશી રમણીકભાઈ પાસે ખાલી ચેક ઉપર કોરા ચેક ઉપર સાઇન કરાવતા. હા. ઓકે. અને એ ચેકબુક પછી ખજાનચી રમણીકલાલ ગાલા જે છે શાહ એમના પાસે લઈ જતા અને એ આગળ જે પ્રોસિજર છે એ કરીને એમને ચેક આપતા. હવે એ ચેક એવું થયો છે કે રમણીક ગાલાએ ખજાનચીએ બી ચેક એને કોરા જ આપ્યા છે સહી કરીને, અને શાંતિભાઈએ એ ચેકથી પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને લીધા. રમણીકભાઈએ જ્યારે આ ખાલી ચેક ઉપર સાઇન કરી તો કોઈ દિવસ આમ સવાલ ન કર્યો કે આ વગર વિગતના ચેક ઉપર મારી સાઇન કેમ લેવામાં આવી રહી છે? એમનું કહેવાનું એવું છે કે મેં એમને ઘણા વખત સવાલ કર્યા, પણ એમનું કહેવાનું એવું હતું, શાંતિભાઈનો જવાબ એવું હતું કે હું અને ખજાનચી એ અમાઉન્ટ અને કોને ભરવાના છે એ અમારા હિસાબે બધા બિલ ટેલી કરીને આપી દઈશું. એટલે એક મ્યુચ્યુઅલ વિશ્વાસના આધારે. વિશ્વાસના ઉપર એમને ચેક આપતા હતા સહી કરીને. એના સિવાય લોકડાઉનના પીરિયડમાં શાંતિભાઈએ શું કર્યો, મેં રમણીક છેડાના નામનો એક લેટર બનાવ્યો જેમાં રમણીક છેડા એવી રીતે એપ્રુવલ આપે છે કે ભાઈ તમે મેન્ટેનન્સના પૈસા રોકડામાં શાંતિભાઈને હેન્ડઓવર કરી શકો છો. લોકડાઉનનો ટાઈમ છે, ખર્ચા માટે પગાર ચૂકવવા માટે સ્ટાફને અમને ચેક ઇસ્યુ નથી કરી શકતા કરીને. આ રમણીકભાઈની જાણ બહાર થઈ હતું. હા, એ રમણીકભાઈની જાણમાં નથી, રમણીકભાઈના હિસાબે. અને એ જે લેટર છે એના ઉપર પ્રિન્ટેડ સાઇન હતી રમણીક છેડાની, સેક્રેટરીની. અને એ લેટરના બેઝ પર શાંતિભાઈએ ઘણા મેમ્બર્સ પાસેથી કેશ બી લીધા છે, ચેક બી લીધા છે મેન્ટેનન્સના, અને ટ્રાન્સફર બી લીધા છે. અને એ બધા પોતાના પર્સનલ એકાઉન્ટમાં લીધા છે. અને એ લોકોને સામે ઘણા લોકોને રસીદો બી આપી છે. જેને માંગી હશે રસીદ એમને રસીદો પણ આપી છે. એની એન્ટ્રી એમના શાંતિભાઈના પર્સનલ એકાઉન્ટના પાસબુકમાંથી કાઢેલી છે. એ એન્ટ્રીઓ એ અરાઉન્ડ 6 લાખના ઉપર જાય છે અમાઉન્ટ. હવે આ જે બેંકમાંથી પૈસા કાઢવામાં આવ્યા એ રકમ 2019 થી 2023ના ગાળામાં કાઢવામાં આવ્યા. હા. અને આ વાત બહાર ક્યારે આવી? આપના સેક્રેટરી બન્યા બાદ ને આપ ક્યારે સેક્રેટરી બન્યા? ઓક્ટોબર 2024થી મેં ચાર્જ લીધો હતો. ત્યારબાદ મને એકાઉન્ટ્સમાં બેલેન્સ શીટમાં થોડો ડિસ્ક્રિપન્સીસ લાગતી હતી કે ભાઈ આ બરોબર નથી આવતો કોઈ ચીજો એમાં. તો મેં એમાં શોધ કરી ત્યારે મને ખબર પડી કે આવી રીતે છે બધું. ઓકે. હવે આ માહિતી તો બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ તમને મળ્યા, એના પરથી તમને મળી, પરંતુ જે ફરિયાદો બીજી થઈ છે, માંગણીઓ થઈ છે કે ફરીથી ઓડિટ થાય એની, એમાં 2009 થી 2025ની વાત થઈ રહી છે કે 2010 થી 2025ની વાત થઈ રહી છે? 2008 થી 2012. તો શું આપને એવી કોઈ શંકાઓ છે કે બીજા પણ આવા કરવા છે? ટોટલ આપને કેટલા રકમનું આમાં લાગે છે કે કૌભાંડ? અરાઉન્ડ બધું મળાવીને 3 કરોડના આસપાસનું લાગે છે મને. આ 4.5 લાખ એપ્રોક્સિમેટ ના મળાવીને બધું 3 કરોડના આસપાસનું એમાઉન્ટ થાય છે. અને જ્યારે આ શાંતિભાઈનો બધું ખુલાસો થયો ને ત્યારે હું પાછળ જતો રહ્યો, કારણ મને બેલેન્સ શીટ્સમાં ઘણા એવા હેડ્સ હતા જે પ્રોપર નહીં હતા. જેવી રીતે ફોર એક્ઝામ્પલ અનામત ફંડ છે, રિઝર્વ ફંડ કહેવાય. એ ફંડ બેલેન્સ શીટમાં બતાડે છે કે આટલી અમાઉન્ટ સો એન્ડ સો અમાઉન્ટ છે, બટ અમારા બેંક એકાઉન્ટમાં ક્યાં બી નથી એફડીના રૂપમાં એ અમાઉન્ટ છે, ના બેલેન્સના રૂપમાં એટલી અમાઉન્ટ છે. તો એ હમણાં એટ પ્રેઝન્ટ એ 55 lakhs to 57 lakhsના આસપાસ છે. અને એને કરંટ કમિટીએ એને લાયબિલિટીમાં નાખી દીધું છે એટ પ્રેઝન્ટ. આટલા વર્ષો સુધી ઓડિટ સભ્યોની જાણબાર જ થતી હતી, કારણ કે ઓડિટ થાય તો માહિતીઓ વિભાગોમાં, સરકારી વિભાગોમાં જમા થાય, એની ઉલટ તપાસ થાય તો શું? ના, આ બધી બેલેન્સ શીટો પ્રોપરલી ઓડિટ થતી હતી ઓડિટર પાસેથી, અને એ ટાઈમ ટુ ટાઈમ બેલેન્સ શીટ રજિસ્ટરમાં એની કોપી બી સબમિટ થઈ જતી હતી. બટ અહીંયા સોસાયટીના મેમ્બર્સમાં એવું કહેવામાં આવતું હતું કે 6 વર્ષનું આપણું લોકડાઉન પછીનું બધું એકાઉન્ટિંગ બાકી છે અને અમે એકાઉન્ટિંગ કરાવીએ છીએ. સોસાયટી મેમ્બર્સની જાણ બહાર આ બધા દસ્તાવેજો જમા થતા હતા. હા, એ બધા ટાઈમ ટુ ટાઈમ જમા થતા હતા. લોકડાઉનના ટાઈમ પીરિયડની 2 વર્ષ તો છૂટ આપેલી હતી, ઓડિટ ડિલે કરી શકતા હતા. તો 3 વર્ષની એક સાથે ઓડિટ રિપોર્ટ બેલેન્સ શીટ બનાવીને ઓડિટ થઈને રજિસ્ટ્રારને સબમિટ બી થઈ છે. એની કોપી રજિસ્ટ્રાર પાસે. ઓડિટર કોણ હતા આ દરમિયાન? મહેશ તંબાકુવાલા. ઓકે, વલસાડના જ છે. હા, પેનલના ઓડિટર છે. અહીં આ એરિયાના એ જ આવે છે ઓડિટર. અને એના સાથે એટ પ્રેઝન્ટ 2025 સુધી એ લોકોએ બધી ઓડિટ રિપોર્ટ બેલેન્સ શીટ બનાવી કરીને ઓડિટ કરાવીને સબમિટ કરીને બધી રાખી દીધી. એની જાણ મેમ્બર્સે નથી કરી. એ ઓડિટના પેપર સબમિટ થાય ત્યાં માટે બધા સભ્યોની સાઇન તો લાગતી હશે ને? કમિટીની સાઇન લાગે, એમાં જે ઓફિસ બેરર્સ હોય એની સાઇન લાગે. હવે જે મેં તમને કહું છું કે 2008 થી કરીને જે છે, 2008 થી કરીને 2013-14 સુધી સતીશ શાહ કરીને સેક્રેટરી હતા, એમના ટાઈમ પીરિયડની એમની સાઇન સાથે અને ટ્રેઝરર અને ચેરમેન 3 લોકોની સાઇન સાથે, ઓફિસ બેરરની સાઇન સાથે સબમિટેડ છે.
એના પછી 2014માં પછી એક વર્ષ માટે ગામજીભાઈ કરીને હતા, એમના નામની એમનું પીરિયડ હતું, એમના ટાઈમ પર બી એમની સહી સાથે બધી સબમિટેડ છે. એમના પછી 2015થી કરીને હું સેક્રેટરી બન્યો ત્યાં સુધી રમણીક છેડાનું પીરિયડ હતું. એમની બી બધા ઈચ એન્ડ એવરી બેલેન્સ શીટ ઉપર એમની સાઇન છે, ખજાનચીની સાઇન છે, અને એ ટાઈમ પર ચેરમેન શિવજીભાઈ હતા, એમની બી સાઇન છે. અને એ બધી બેલેન્સ શીટ ઓડિટ થઈ કરીને જમા થઈ છે. હવે એમાં ઓડિટ રિપોર્ટમાં બી ઘણી બધી ડિસ્ક્રિપન્સીસ છે કે જેવી રીતે કે ફોર એક્ઝામ્પલ એક પર્ટિક્યુલર એજીએમની ડેટ આપેલી હોય, એ ડેટ પર એકચ્યુઅલમાં એજીએમ થયું નથી. સેકન્ડ થિંગ, મેમ્બર્સનો કાઉન્ટ ઉપર નીચે થતો હોય, જબકી અમારા ત્યાં સોસાયટીમાં 203 મેમ્બર છે, 203 ફ્લેટ છે અને 203 મેમ્બર છે. ઓડિટ રિપોર્ટમાં 215 મેમ્બર થઈ જાય. ઇન શોર્ટ આપ એમ કહો છો કે આ ખોટી રીતના બનાવેલી રિપોર્ટ્સ હતી? હા, રિપોર્ટ્સમાં કાંઈક તો ફોલ્ટ કરેલો જ છે, એમાં ક્લિયર દેખાય છે. સેકન્ડ થિંગ, જે મેં તમને કીધું કે શાંતિભાઈના ખાતામાં આટલા પૈસા ગયા છે, ફોર એક્ઝામ્પલ કોઈના ખાતામાં સોસાયટીના એકાઉન્ટથી અગર કોઈના ખાતામાં એટલી અમાઉન્ટ જાય છે તો એ બેલેન્સ શીટમાં બી શો કરવી જોઈએ. એઝ અ લોન બતાડો કે કાંઈ બી એ અમાઉન્ટ, એનું નામ કાંઈ તો દેખાવું જોઈએ એમાં. એ ટાઈમ પીરિયડના બેલેન્સ શીટમાં એ કોઈ અમાઉન્ટ દેખાતી નથી. બીજો, મેન્ટેનન્સના પૈસા જે શાંતિભાઈએ પોતાના ખાતામાં લીધા છે એની એન્ટ્રીઓ અહીંયા બતાવવામાં આવી છે કે એ બધા 100 ફ્લેટના એગેન્સ્ટમાં મેન્ટેનન્સ ક્લિયર થઈ ગયો છે. બટ અગર તમે એ જ અમાઉન્ટ બેંકમાં માંગશો તો બેંકમાં એ અમાઉન્ટ જમા જ નથી થઈ. ભૂમિભાઈ, ગુનો કરવો તો ખોટું છે, પણ ગુનાના જે સબૂત હોય એ મટાડવો પણ ગુનો છે. આ ફરિયાદ જે મારા હાથમાં છે એમાં 3 સીસીટીવી ફૂટેજનો ઉલ્લેખ થયો છે, જે કે તમે જ રમણીકભાઈ વગેરેને બતાવી હતી જી, આપે ચાર્જ સંભાળ્યા બાદ. એ ફૂટેજ વિશે થોડી માહિતી આપજો દર્શકોને. ફૂટેજમાં એવું છે, બે ફૂટેજ એવા છે જેમાં સોસાયટી ઓફિસનો કેમેરો ઢાંકે છે, એ લોકો કેમેરો ઢાંકીને મિટિંગો કરે છે. પછી એક ફૂટેજ એવું છે જેમાં નીતિન મારું કરીને છે, જે ઓફિસની બધી ફાઇલો શોધખોળ કરે છે અને પછી લાસ્ટમાં 2-3 ફાઇલો લઈને જાય છે ઓફિસમાંથી. હવે એટ પ્રેઝન્ટ ઓફિસમાં જ્યાં સુધી મારા પાસે ચાર્જ હતો ઓફિસમાં, ત્યાં સુધી ઓફિસમાં કોઈ જાતના ડોક્યુમેન્ટ નથી કોઈ બેલેન્સ શીટ. જે અમે બેલેન્સ શીટ્સ કાઢી છે તો મેમ્બર્સને એટીએમ માટે જે મોકલાવવામાં આવે નોટિસ, એના જોડે જે બેલેન્સ શીટ્સ જાય, એવી રીતે અલગ અલગ મેમ્બર્સ પાસેથી અલગ બેલેન્સ શીટ્સ કાઢી ઓફિસના કચરામાં રદ્દીમાં મૂકવા માટે જે બંચ હતો એમાંથી અમને 1-2 બેલેન્સ શીટ મળી ગઈ. એને એ લોકો ડિસ્ટ્રોય ન કરી શક્યા, કારણ 1-2 બેલેન્સ શીટ ઉપર ડેટ અલગથી પેનથી બીજી કોઈ લખેલી હતી. ફોર એક્ઝામ્પલ અગર 10-12ની બેલેન્સ શીટ છે તો એના ઉપર 15-16 લખેલી હતી, એમાં બચી ગઈ. એવી રીતે અમને એ બધી બેલેન્સ શીટની કોપીઝ છે, કોઈ ઓરિજિનલ બેલેન્સ શીટ્સ છે ઓડિટ રિપોર્ટ સાથે, કોઈમાં ઓડિટ રિપોર્ટ નથી બટ ઓડિટ થઈ ગઈ છે, બેલેન્સ શીટ ઉપર સાઇન છે, ઓડિટ રિપોર્ટના પેપર્સ નથી, એવા અમને એ બધા ડોક્યુમેન્ટ્સ મળ્યા. એ જે ડાઉટ હતો એ થોડું ઘણું ક્લિયર બી થાય છે એમાં, અમે એનું જ માંગ રજિસ્ટ્રાર પાસે મેં એઝ અ સેક્રેટરી 2008થી લઈને 2025ની રીઓડિટિંગ ગવર્મેન્ટ ઓડિટર પાસેથી માંગી છે. હાલ આપણી સોસાયટીમાં મેમ્બર્સ કેટલા છે? 203. અને આ મુદ્દે કેટલા લોકો સજાગ છે, કેટલા લોકો આમાં તમારો સાથ આપી રહ્યા છે? ઘણા મેમ્બર્સ છે, સાથ આપે છે, અને મોસ્ટ ઓફ મેમ્બર્સના અમારા ગ્રુપ બનેલા છે વોટ્સએપમાં. મેં બધો જે બી પ્રૂફ સાથે મેં ડિસ્કસ કર્યો છે બધા મેમ્બર્સને, ને એ લોકોએ બધાએ રીડ બી કર્યો છે એ મેસેજીસ. હવે આ સીસીટીવી ફૂટેજની જે આપણે વાત કરી, 2008થી 2025 સુધીની આપ તપાસની માંગ કરી રહ્યા છો, તો શું આપને એવું લાગે છે કે આ સીસીટીવી ફૂટેજમાં જે ડોક્યુમેન્ટ્સ ત્યાંથી ઉચકવામાં આવ્યા છે આપના આધારે, એ જે બધા પુરાવા છે જેની આપ તપાસની માંગ કરી રહ્યા છો? 4 વર્ષ પહેલાં મેં ઓફિસ સાફ કરવાના હિસાબે રમણીક છેડાએ, મેં ત્યારે કમિટીમાં હતો એઝ અ કમિટી મેમ્બર, તો રમણીક છેડા મને કીધું હતું કે ઓફિસ તમે ક્લીન કરાવી લો સ્ટાફને લઈને. ત્યારે મેં જે સાફ કરાવતો હતો ઓફિસ, ત્યારે મને ત્યાં કને 4 ગટડા હતા લાલ કપડામાં, જેમાં બધા અમારા જૂના બેલેન્સ શીટને બધા હતા. એ બેલેન્સ શીટને જોઈને મને ખબર પડી હતી કે સોસાયટી પાસે 78 લેખની એફડીબી હતી એક ટાઈમ પીરિયડ પર, જે આજે કાંઈ જ નથી. 2008માં જ્યારે કમિટી બદલાઈ ત્યારની આપ વાત કરી રહ્યા 2009માં બદલાઈ, ત્યારની વાત કરું છું, ત્યારે એફડીબી હતી એટલી મોટી એમાઉન્ટ. અને એ ત્યારે મને ખબર પડી હતી કે આટલા બધા ડોક્યુમેન્ટ્સ ત્યારે હાલમાં આપણા સોસાયટીમાં એ હતા. પણ જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે સોસાયટીમાં આ કોઈ ડોક્યુમેન્ટ ઓછા થતા ગયા ધીરે ધીરે. અને એની ચાવી, સોસાયટી ઓફિસની ચાવી એક મારા પાસે હતી, એક શાંતિભાઈ પાસે હતી. અને એ જ લાસ્ટમાં જ્યારે વધારે થતો ગયો ત્યારે નીતિન મારુએ એ ચાવીથી ઓપન કરીને શાંતિભાઈના ચાવીથી ડોક્યુમેન્ટ્સ લઈ જતા દેખાયા છે રેકોર્ડિંગમાં. ઉમેશભાઈ, 4 સ્ટેટના પુરાવા તો આપ અકાઉન્ટના સ્ટેટમેન્ટ તરીકે બતાવો છો, બાકી
બાકી તમે લગભગ 3 કરોડની વાત કરો છો. આ 3 કરોડ જે અમાઉન્ટ આપણે કહી રહ્યા છીએ એમાં કયા કયા કામો થકી ખોટા કામો થયા છે એવું આપને લાગે છે? એટલે સોસાયટીના મેન્ટેનન્સ વગેરેના કામ, બીજું કંઈ? એ ટાઈમ પર રશ્મિકાંતભાઈ હતા કમિટીમાં. એમની કમિટીએ પ્રપોઝલ પ્રોજેક્ટ લઈ આવી હતી રિપેરિંગનું સોસાયટીનું 2008માં 84 લેક્સમાં, કે 84 લેક્સના બજેટમાં આપણે સોસાયટીની રિપેરિંગ કરશું. એ ટાઈમ પર ઘણી એજીએમ થતી હતી, એસસીવીએમ બોલાવવામાં આવતી હતી, બધી મિનિટ્સો હતી. અને પર્ટિક્યુલર એક એજીએમની મિનિટ્સમાં એ બી મેં વાંચ્યો છે, ક્લિયર કટ એમાં લખેલો છે કે એ લોકોએ પૂછ્યો મેમ્બર્સને કે ભાઈ જે 84 લેક્સનો આપણે ખર્ચો કરવું છે એ આપણે મેમ્બર્સ પાસેથી ઉઘરાવશું કે આપણા પાસે જે બેલેન્સ એફડી પડી છે રિઝર્વ ફંડ એમાંથી યુઝ કરશું. તો બધાએ ત્યાં એનોનિમસલી પાસ કર્યો હતો કે ના, રિઝર્વ ફંડ યુઝ નથી કરવું, આપણે મેમ્બર્સ પાસેથી ઉઘરાવશું. આપ આમની જ વાત કરી હતી? જી હા. રશ્મિકાંત, જે તે સમયે આપ કયા હોદ્દા પર હતા અને હાલ કેવી રીતના કાર્યરત છો સોસાયટીના કામમાં તે પણ જણાવશો. મારું નામ છે રશ્મિકાંત ભેદા. અહીંયા હું ફ્લેટ નંબર 32D રહું છું, વસુંધરા સોસાયટીમાં. 2008 એટલે અમે પહેલેથી કમિટીમાં હતા અને તે વખતે હું ખજાનચી તરીકે હતો. 2007-8થી અમારી જે વાત થઈ કે 34 બિલ્ડિંગની જે હાલત ખરાબ છે, હવે ઇટ નીડ્સ કે રિપેરિંગ, કે ઘણા વર્ષથી કંઈ થયું નથી એટલે હવે રિપેરિંગ. એટલે અમે 10 ટેન્ડર મંગાવેલા મુંબઈ ખાતે. 10 ટેન્ડર આવેલા. 10 ટેન્ડરમાં અમે એક પાસ કરેલું, એ 84 લેક્સનું ટેન્ડર હતું કે જેની અંદર એ હતું કે 4 સ્ટાફના ક્વાર્ટર બને, 34 બિલ્ડિંગનું પ્રોપર રિપેરિંગ થાય, રોડ બને, ગાર્ડન એટલે પાછળની સાઈડ જે અમારે એક એરિયા છે ત્યાં થોડું સ્પોર્ટ્સનું ને બને કે યંગસ્ટર્સ આખું બધું હતું. આ જે એ લોકો છે સતીશભાઈ, નીતિનભાઈ, મારું ને એ લોકોએ કંઈક પ્રોપર પ્લાનિંગ કર્યો અને એક વાત ફેલાવી કે આ 84 લાખમાં આ લોકોને 15 લાખ રૂપિયા કમિશન મળવાનું છે. એ વાત ફેલાવી એટલે માણસોને એક ડાઉટ ગયો અને એજીએમમાં લગભગ 60 જણાને એ લોકો અહીંયા બોલાવી લીધા. અમે સમજી ગયા અમારી કમિટી કે ભાઈ આ લોકોએ કંઈક ખોટી બધી એવા 3 દિવસ પહેલાં અમને એજીએમથી 3 દિવસ પહેલાં અમને આ વાતની ખબર પડી કે આ લોકોએ આ પ્લાનિંગ કરેલો છે. એજીએમની મિનિટ્સનું ને વાંચન થયું ને અમે ઉઠી ગયા કે ભાઈ તમને અમારી ઉપર નથી ભરોસો કે નથી, આપ સંભાળો. 2008 સુધીમાં આપણે કમિટી ક્લીન 2009 માર્ચ સુધી હતા અમે. 2009 માર્ચથી પછી એ લોકોએ સંભાળી અને રિપેરિંગનું કર્યું. રિપેરિંગનું કરવામાં એવું હતું કે મુંબઈ ખાતે કરશન લદ્દુ હોલમાં મિટિંગ કરેલી, ત્યારે હું પણ પર્સનલી ગયેલો. એમને હાથ જોડીને વિનંતી કરેલી કે ઉપરના નળિયા ન કાઢતા, કારણ કે અહીંયા વરસાદ જે પડે છે અનઇવન પડે છે, એટલે ઉપરના નળિયા થકી આ બિલ્ડિંગો ટકેલી છે. જાણી જોઈને એ લોકો નળિયા કાઢી નાખ્યા. નળિયા કાઢવાનું કારણ પણ જાણવા એ મળ્યું કે લીકેજ જાય તો 5 વર્ષે પાછું રિપેરિંગ કરવા મળે, એ જ કમિટી આવે અને પાછું બધું એ જ ચાલ્યા કરે. છતાં આપના આક્ષેપ એ છે હા, કે પહેલા આપની કમિટી ઉપર ખોટા આક્ષેપો કરીને અમે નીકળી ગયા. હા, જે તે એક સમૂહ જે કમિટીમાં આવ્યું તેણે ભ્રષ્ટાચાર આચર્યો છે એવું કહી રહ્યો છે. હા. હવે 2008થી 2025 સુધીના તપાસની માંગ થઈ રહી છે. એ તપાસમાં કયા કયા મુદ્દાઓ પર તમે માંગ કરી રહ્યા છો કે તપાસ થાય, ટૂંકમાં અમારા દર્શકોને જણાવશો. 2009થી 2012 સુધી જે રિપેરિંગ થઈ 34 બિલ્ડિંગની, કે જેનું અમે 84 લાખમાં બધું નક્કી કરેલું, એમની સાથે ચર્ચા બી થયેલી. એ લોકોએ એ જે કાઢીને પોતાની રીતે કરાવ્યું એમાં લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા મેમ્બર પાસેથી, લગભગ 25-30 બી હોઈ શકે. એની પછી 70 લાખ 78 લાખની અમારી એફડીમાંથી 70 લાખ રૂપિયા વપરાઈ ગયા. બેંક બેલેન્સ અંદાજે 17 કે 19 લાખ રૂપિયા હતી, એ વપરાઈ ગઈ. કેશ ઓન હેન્ડ હતા, એ વપરાઈ ગયા. અને મેમ્બર્સના જે 3 વર્ષના મેન્ટેનન્સમાં જે સરપ્લસ બચેલા, આ વખતે બી એ લોકો બતાવે છે કરંટ 24-25 પર 3 લાખ રૂપિયા બચ્યા છે. એવી રીતે ત્યારે બી જે કાંઈ બચ્યા છે એ પણ ખતમ થઈ ગયા. એટલે જ્યારે અમને એ ડાઉટ આવે છે કે જ્યારે 84 લાખમાં બધું થતું હતું, એની સામે એ લોકો અંદાજે 3.25 કરોડ જેટલો ખર્ચો કર્યો અને કામ અડધા જ થયા છે. સર્વન્ટ ક્વાર્ટર્સ બન્યા નથી, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બન્યું નથી, રોડ બન્યા નથી, તો એ રૂપિયા ક્યાં ગયા?
ખર્ચો આ જ બધા કામ માટે બતાવવામાં આવે આ જ બતાવવામાં આવે છે અને એ કામ જે નથી જ્યાં એને માટે તો કંઈ જ નથી. જેટલું 34 બિલ્ડિંગ રિપેરિંગ માટે કે છે એમાં જ આટલા બધા બતાવે છે. એટલે એ જ સમજ નથી પડતી કે આટલા રૂપિયા જાય ક્યાં, જ્યારે આપણી આગળ 84 લાખનું ટેન્ડર તો હાજર હતું. તો એની સામે આ લોકોએ લગભગ 1.5-2 કરોડ વધારે ખર્ચીને કાંઈ કામ પૂરા થયા જ નથી. એટલે બીજું કામ બી આપણે ગણવા જાવ તો 1 કરોડ બીજા વધી જાય. એટલે ત્યારથી અમને ડાઉટ છે. આમાં ઇન્વોલ્વ જે લોકો છે એ લોકોના નામ જણાવશો? એ જે કમિટી હતી એટલે કમિટીમાં તે વખતે સતીશભાઈ હતા, એક સતીશ શાહ, એક જયંતિભાઈ કરીને હતા, જયંતિભાઈ એક્સપાયર થઈ ગયા છે, એક જયંત મામણીયા છે, નીતિન માલુ છે, જયશ્રીબેન કરીને એક છે, ચંદ્રકાંતભાઈ બી હતા, ચંદ્રકાંત શાહ. એ કમિટીમાં જે હતા એ આખી કમિટી 11 જણાની હતી. એ કચ્છી બાબુ હતા, એ પણ એક્સપાયર થઈ ગયા. અને કચ્છી બાબુ નામ એકચ્યુઅલ નામ અમે નથી ઓળખતા, પણ અમે કચ્છી બાબુ તરીકે જ બોલાવતા. એટલે એ જે કમિટી 11 જણાની હતી એ આખી એમાં ઇન્વોલ્વ છે. બેન આપનું નામ જાણે? મારું નામ શિલ્પા અને હું ટ્રેઝરર હમણાં જે ભૂમિતભાઈની સેક્રેટરી હતા ને એમાં હું ટ્રેઝરરનો હતી, એટલે ખજાનચી. બેન, રશ્મિકાંતભાઈ, ભૂમિતભાઈ જે બધી વાતો કરી અને જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ થઈ છે, હવે આગળ આ મુદ્દે આપ જે ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશનમાં અને જે રજિસ્ટ્રાર ઓફિસમાં થઈ છે ત્યાં, તેના આધારે આપ શું માંગ કરી રહ્યા છો આ સોસાયટી થકી, કે તંત્ર શું પગલાં લે આ બાબતે? એટલે અમે આટલા વખતથી જે આટલી બધી મથામણ કરી રહ્યા છીએ પણ કોઈ પણ અમને સાથ નથી મળી રહ્યો લોકો તરફથી, કે અમે જે આ ફરિયાદો કરી તો એના ઉપરના રજિસ્ટ્રાર, કારણ કે અમે તો એઝ અ મેમ્બર પણ તો કરી હતી અને તો પણ એ લોકોએ કોઈ અમને સાથ આપ્યો નથી. અને બીજું, હું ટ્રેઝરર હતી અને હમણાં અમે લોકોએ 11 લાખની એફડી બનાવી, જે મેન્ટેનન્સ મળ્યું એમાં સેક્રેટરી અને અમે બંનેને મળી અને અમારા બંનેના સિગ્નેચર સાથે અમે લોકોએ એટલા પૈસા બચાવ્યા હતા. અને સાથે 4 લાખ 5 લાખ જે હમણાં 3-4 મહિનાનો જે ખર્ચો હતો વોચમેનનો કે પાણીના બિલ, લાઇટ બિલ, એ બધું અમે લોકોએ બચાવ્યા પછી 11 લાખની એફડી કરી હતી. હવે એ અમને એવી શંકા છે કે આ 11 લાખની એફડી એને પણ બ્રેક કરી નાખવામાં આવી છે. અને અમે એના માટે બી અમે લોકોએ મતલબ ફરિયાદો કરી પોલીસ સ્ટેશનમાં ગયા બધું, પણ અમને ક્યાંથી પણ મતલબ હેલ્પ નથી મળી રહી. એટલે છેલ્લે અમને મીડિયાનો સહારો લીધો કે મીડિયા થ્રુ અમને લોકો સુધી આ વાત પહોંચે અને આના ઉપર કોઈ પગલાં લેવાય. અને જ્યાં સુધી નહીં લેવાય એનાથી આગળ અમે વધી અને અમે લોકો જ્યાં સુધી આનો ખુલાસો નહીં થાય ત્યાં સુધી અમે બધા લડત લડતા રહીશું. રશ્મિકાંતભાઈ છે, ભૂમિતભાઈ છે, હું છું ટ્રેઝરર, અમારી કમિટી. શું અપેક્ષા રાખો છો, શું માંગ રાખો છો? જે અમે માંગ કરી છે એની પુષ્ટિ કરે, ફાઇન્ડ કરે શું છે એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરે અને પ્રોપર રિઝલ્ટ લઈ આવે. અમે પ્રૂફ સાથે બી ઘણી ચીજો છે જેના પ્રૂફ બી અમે આપ્યા છે, એવું નથી ખાલી આક્ષેપો લગાડ્યા છે, પ્રૂફ બી આપ્યા છે. મારા પાસે વિડીયો ફૂટેજીસ બી છે, જે કેમેરાની મેં વાત કરી. બેંક સ્ટેટમેન્ટ્સ સોસાયટીના બોલે છે, જે એકાઉન્ટ્સમાં જે ફેરફાર થઈ છે એ આપણા સોસાયટીના એકાઉન્ટ્સના બેંક સ્ટેટમેન્ટ બોલે છે, એમાં એન્ટ્રીઓ છે એ બધી. એટલે બેસિકલી આ બધું ક્લિયર કટ છે. બટ મારો રિક્વેસ્ટ છે કે ટાઈમ પર અગર આને ઇન્વેસ્ટિગેશન કરે તો બધું બહાર આવી જાય પ્રોપર રીતે. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા વસુંધરા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના સભ્યોને. આપણી પાસે પૂર્વ સેક્રેટરી ભૂમિતભાઈ હતા, રશ્મિકાંતભાઈ હતા, ટ્રેઝરરબેન હતા. ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશનમાં પણ, જેના પર કોઈ કાર્યવાહી નહીં થઈ. રજિસ્ટ્રાર ઓફિસમાં પણ વારંવાર રજૂઆત થઈ છે કે ઓડિટ થાય, તપાસ થાય. તપાસનો આધાર શું? તપાસનો આધાર બેંકના સ્ટેટમેન્ટ, જેમાં લગભગ 4.5 લાખ રૂપિયાની સોસાયટીના ફંડની ગેર ઉપયોગ કરીને, દુરુપયોગ કરીને પોતાના પર્સનલ યુઝ માટે, અંગત વપરાશ માટે પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાના પુરાવા છે. સાથે જ સેક્રેટરી જે તે સમયના ભૂમિતભાઈ પાસે સીસીટીવી ફૂટેજીસ પણ છે, જેમાં કે સોસાયટીની ફાઇલ્સ જેમાં પુરાવા હોઈ શકે છે એ ત્યાંથી ખસેડતા લોકો સીસીટીવી કેમેરો ઢાંકતા પણ જોવા મળ્યા છે. અલગ અલગ આવા પુરાવા છે. અને એ લોકોની એવી માંગ છે કે 2009થી લઈને 2025 સુધીમાં થયેલા જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ છે, જેટલા પણ પૈસા સોસાયટીમાં આવેલા છે,
એનો જે વપરાશ થયો છે, જે પુરાવા રજૂ કરવામાં આવેલા છે, એ બધાની તપાસ થાય, સરકારી તપાસ થાય, સરકારી નિયમો મુજબ તપાસ થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. જોવું જ રહ્યું કે મીડિયા થકી બહાર આવેલી આ વાતમાં, જેમાં કે ઓલરેડી પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, અલગ અલગ વિભાગોમાં ફરિયાદ થઈ ચૂકી છે, કોઈ પગલાં નથી લેવાયા. મીડિયામાં આવ્યા બાદ શું તંત્ર જાગશે? શું આ બાબતે કોઈ તપાસ કરશે? કારણ કે અહીં ફક્ત પૈસાની જ વાત નથી. આવી કઈ કેટલી સોસાયટીઓ હશે જ્યાં કે લોકો પોતાનો વિશ્વાસ મૂકીને, જે તે નિમાયેલા સભ્ય પર વિશ્વાસ મૂકીને પોતાના મહેનતથી કમાયેલા પૈસા મેન્ટેનન્સ તરીકે, રીડેવલપમેન્ટ માટે, અલગ અલગ વસ્તુઓ માટે આપતા હોય છે. જો આવા કિસ્સાઓ અવારનવાર બનતા રહેશે તો પછી આવી સોસાયટીઓની રચના કર્યા બાદ એનું સંચાલન કરવું અઘરું થઈ જશે. માટે તંત્ર અને પોલીસ જ્યાં ફરિયાદ થઈ છે, બંને વિભાગોમાં આ બાબતે સજાગતા આવે અને ધ્યાન આપવામાં આવે એવી અમને આશા છે. જોઈશું આ મુદ્દે આગળ શું થાય. જે પણ અપડેટ્સ આવશે અમે તમને જણાવતા રહીશું. સેટરડે ન્યૂઝ ગુજરાત.